નંદ મહોત્સવ મનાવવામાં આવ્યો છે. જો ઉત્સવ, આપણે વારે ઘડી ઉત્સવ મનાવીએ ને, પહેલી વાત તો એ કે આપણી સનાતન સંસ્કૃતિ ઉત્સવ પ્રધાન છે. એમાં આપણો પુષ્ટિ માર્ગ વિશેષ ઉત્સવ પ્રધાન છે. 12 મહિનામાં આપણે કેટલા ઉત્સવ મનાવીએ? શ્રી હરિરાયજીનું વર્ષોત્સવનું કીર્તન છે ને, રહ્યો મોહેશી વલ્લભ ગ્રહ ભાવે. અને વર્ષોત્સવના કીર્તનમાં એક એક ઉત્સવ કયા દિવસે મને શ્રી વલ્લભ કઈ રીતે લાડ લડાવે. 12 મહિનામાં આપણે 56 ઉત્સવ મનાવીએ છીએ. આ પુષ્ટિ માર્ગમાં 56 ભોગનો ભાવ શું? મને દિનેશભાઈ અમેરિકામાં એક ભાઈ મળ્યા. 56 ભોગ એટલે 56 સ્વીટ્સ. 56 પ્રકારની સામગ્રી સાથે સંખ્યાનો કોઈ મતલબ નથી. 56 ભોગના બહુ સુંદર જુદા જુદા ભાવો છે. 56 ભોગ. શ્રીજી બાવાને શ્રી નવનીત પ્રિયાજી એક રૂપ માન્યા, બીજા 7 નિધિ સ્વરૂપ શ્રી ગુસાઈજીના 7 લાલજી, એમની ભાવનાથી 8 નિધિ સ્વરૂપને 8 સત્તા 56 નિત્ય આપણે ભોગ કરીએ. વ્રજ 56 દલ કમલના ભાવરૂપ છે. વ્રજ કમલનો મનોરથ કરીએ આપણે. 8 પાકડીનું પહેલું દળ, 16 પાકડીનું બીજું દળ અને 32 પાકડીનું ત્રીજું દળ. 56 દળનું વ્રજ કમલ. સમગ્ર વ્રજ દળના એક એક દળના વ્રજ ભક્તોના ભાવથી પ્રભુને અરોગાવવામાં આવતી સામગ્રી એટલે 56 ભોગ. ત્રીજું, 12 મહિનામાં 56 ઉત્સવ આવે છે. દરેક ઉત્સવના ભાવરૂપ આપણે પ્રભુને સામગ્રી અરોગાવીએ છીએ. જો વૈષ્ણવ આપણે ત્યાં ઉત્સવ હોય કે કોઈ મનોરથ આપણે કરીએ ને, તો ખાલી સજાવટ પૂરતા સીમિત નથી. આ બધા મનોરથો તો ગૌલોકમાં નિત્ય વ્રજ ભક્તો સિદ્ધ કરે છે. આ તો શ્રી ગુસાઈજીએ કૃપા કરી કે આપણે જ પ્રભુના નિત્ય લીલાથી વિખૂટા પડેલા જીવો છીએ ને, એ મનોરથો વિસરાઈ ન જાય એટલા માટે આખી ગૌલોકની લીલા શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાઈજીએ ભૂતલ પર પ્રગટ કરી, અને એ મનોરથોનું દર્શન અહીંયા આપણને થઈ રહ્યું છે. તો પ્રભુના નિત્ય નૂતન મનોરથો વ્રજ ભક્તો સિદ્ધ કરે છે. આપણે કેવલ સજાવટ કરીએ, ભાવથી પ્રભુ પધારે અને પ્રભુના શ્રમ નિવારણ માટે ઋતુ અનુસાર એ ભાવની સામગ્રી પણ પ્રભુને રોગાવી જોઈએ. દરેક ઉત્સવના સામગ્રીનો પણ એક વિશેષ ભાવ છે. અને કદાચ ન્યૂનતા રહી ગઈ હોય સેવામાં, કદાચ કોઈ ભૂલચૂક રહી ગઈ હોય, તો સમગ્ર વર્ષોત્સવની જે પણ સામગ્રી છે એ 56 ભોગમાં આપણે પ્રભુને રોગાવીએ છીએ. આદિભૌતિક ભાવ એ છે કે જીવાત્માની કુલ 84 લાખ યોની, છેલ્લું માણસનું શરીર, એને બાદ કરો તો 83,99,999. 83, 8 ને 3 11 અને 5 9 9 5 45, એનો ટોટલ સરવાળો કરો 56 થાય. તો આ મનુષ્ય દેહ મળ્યો ત્યારે મનુષ્ય યોનીમાં 83,99,999 યોનીનું કર્મફળ આપણે 56 ભોગ દ્વારા પ્રભુને અર્પણ કરી દઈએ છીએ કે જીવાત્માને ફરીથી જન્મ ના લેવો પડે. એમ જુદા જુદા ભાવો છે. તો આપણી સંસ્કૃતિ ઉત્સવ પ્રધાન છે. ઉત્સવ કોને કહેવાય? ઉત એટલે આનંદ, સૌ એટલે પ્રસવ. આમ સહેજ હૃદયમાંથી આમ આનંદ હિલોડા લેવા લાગે, આનંદ પ્રગટ થાય ત્યારે આપણે ઉત્સવ મનાવીએ છીએ. અને આનંદ ક્યારે છૂપો ના રહે, આનંદ પ્રગટ થયા વગર ના રહે. બાબો એસએસસીમાં ફેલ થયો હોય તો માણસ મોઢું લટકાડીને ચૂપચાપ ત્યાંથી નીકળી જાય, પણ પેલો એસએસસીમાં ટોપ ક્લાસ પર પાસ થયો હોય ને, તો રસ્તામાં જે મળે ને, લે પેંડો ખા, મારો દીકરો એસએસસીમાં ફર્સ્ટ આવ્યો. આનંદ ક્યારે પણ પ્રગટ થયા વગર ના રહે. અને બ્રજમાં કોણ પ્રગટ થયું છે? આપણે શું કહે છે? નંદ ઘેર આનંદ ભયો. નંદ ઘેર લાલો ભયો એવો નહીં. આનંદ કરપાદ મુખો ધરાદી સ્વયં આનંદ સ્વરૂપ પ્રભુનું પ્રાગટ્ય થયું છે. આપણે શું કહીએ? નંદ ઘેર આનંદ ભયો, પછી કહીએ જય કનૈયા લાલ કી. કૃષ્ણ સ્વરૂપે આનંદ પ્રગટ થયો.
કૃષ્ણ કહો, આનંદ કહો, રસ કહો, પ્રેમ કહો, આ બધા બીજાના પર્યાયવાચી શબ્દ છે. પ્રેમ અને આનંદનું સાક્ષાત મૂર્તિ મંદ પ્રગટ સ્વરૂપ એટલે પ્રભુ શ્રી કૃષ્ણ. લાલુ ભટ્ટ જે ટીકામાં આજ્ઞા કરે છે, 7 પ્રકારના ઉત્સવ ભેગા થાય ત્યારે મહામહોત્સવ થાય. જો ઉત્સવ, મહોત્સવ અને મહામહોત્સવ, કોઈ નાનકડો પ્રસંગ હોય, બર્થડે હોય, ઘરમાં ને ઘરમાં સેલિબ્રેટ કરી લઈએ, તમે ઉત્સવ મનાવી લીધો. મહોત્સવ ઘરના આંગણામાં, ફળિયામાં થાય, આખા ફેમિલીને તમે, કુટુંબને બોલાવો, પરિવારને બોલાવો અને સેલિબ્રેટ કરો તો મહોત્સવ. પણ મહામહોત્સવ ગોકુલ ગામ, આખું ગામ ભેગું થઈને ગામના ચોકમાં મનાવે ત્યારે મહામહોત્સવ કહેવાય. આખું વ્રજમંડળ ભેગું થયું છે. 7 પ્રકારના ઉત્સવ 10 વસ્કન 5મા અધ્યાયના 2 થી 9 શ્લોકમાં એનું વર્ણન કર્યું છે. વિદ્યાકૃતોત્સવ વાચયિત્વા સ્વસ્ત્યયનમ જાત કર્માત્મજસ્ય વૈ, બ્રાહ્મણો દ્વારા સ્વસ્તિ વાચન જાત કર્માદિ કરાવ્યા. ભૂમિ સંસ્કાર ઉત્સવ કારયામાસ વિધિવત પિતૃદેવાર્ચનમ તથા નાંદી મુખાદિ કર્યું. ગોશૃંગાર ઉત્સવ ગાવો વૃષાક્ષ વત્સાક્ષ હરિદ્રા તૈલ ઋષિતા, સોનેથી રત્ન સાથે શણગારી અને નંદરાયજીએ 2 લાખ ગાયો દાનમાં આપી છે બ્રાહ્મણોને. નંદરાયજી પાસે કેટલી ગાયો હતી? હા, કેટલી? જોરથી બોલો જરા. 9 લાખ. અડધી વાત સાચી છે. 9 લાખ ધેનુ બાબા નંદગર દુજત વારંવાર કહીએ છીએ, પણ 9 લાખ ગાયો તો નંદાલયના ફળિયામાં બંધાતી હતી. એટલી મોટી ગૌશાળા હતી. ખાલી 9 લાખ ગાયો નહીં હતી. આરબીઆઈ, એસબીઆઈ, સૌરાષ્ટ્ર બેંકની બ્રાન્ચીસ હોય ને, એમ નંદરાયજીની ગાયોની, ખીરકોની કેટલી બધી શાખાઓ હતી. પ્રાચીન હસ્તલિખિત ગ્રંથમાં ઉલ્લેખ છે, રાજકોટની આગળ પેલું ગોંડલ ગામ છે ને, એનું મૂળ નામ છે ગોમંડલ. ત્યાં સુધી નંદરાયજીની ખીરકોની શાખાઓ હતી. નંદરાયજી પાસે કુલ 72 કરોડ ગાય હતી. કેટલી? 72 કરોડની સંખ્યા નથી બતાવી, પણ એનું પ્રમાણ બતાવ્યું છે. મનુસ્મૃતિ આદિ ગ્રંથોમાં કહ્યું કે આપણે ત્યાં દીકરાનો જન્મ થાય, ધ્યાનથી સાંભળો, દીકરાનો જન્મ થાય ત્યારે આપણી કુલ સંપત્તિ હોય, ટોટલ જે વેલ્યુ થાય સંપત્તિની, એનો 3600મો ભાગ ડિવાઇડેડ બાય 3600, 3600મો ભાગ બ્રાહ્મણને દાનમાં દેવો જોઈએ. હવે નંદરાયજીએ 2 લાખ ગાયો દાનમાં આપી. 2 લાખને 3600 વડે ગુણો તો 72 કરોડની સંખ્યા થાય. એટલી ગાયો નંદરાયજી પાસે હતી. ગોપકૃતોત્સવ, ગોવાળિયાઓ સજી ધજી મોંઘા વસ્ત્ર પહેરી, મણિ આભૂષણો, દૂધ દહીં બધું કાવડમાં ભરી ભરીને આવ્યા. વાદિત્ર વાદનોત્સવ, સૂત બંદીજનો વિપ્રો નૃત્ય કરવા લાગ્યા, ભેરી દુંદુભીના મંગલ નાદ થવા લાગ્યા. આપણે ત્યાં પુષ્ટિમાર્ગમાં ઢાઢે લીલા થાય છે. અમારા સૌરાષ્ટ્રમાં ઢાઢી લીલાની બહુ મહત્તા છે. ગુજરાતમાં કારણ મોટા શહેરોમાં લગભગ બંધ થઈ ગઈ આ પ્રથા. અમારે સૌરાષ્ટ્રમાં કોઈ પણ મનોરથ કરે વૈષ્ણવ, રાતભર સવારે 6, 6:30 વાગ્યા સુધી આખી રાત ઢાઢી લીલા ચાલે અને આખું ગામ ત્યાં એ દર્શનમાં હોય. આ ભાવાત્મક ક્રમ છે. જૂના સમયમાં તમે સાંભળ્યું છે કે રાજા રજવાડાઓને ત્યાં પેલા બંદીજનો હોય કે એમના ભાટ કે ચારણ હોય કે અન્ય રાજ્યમાં જાય અને સુંદર કવિતા છંદ આદિ બનાવી નૃત્ય કરીને પોતાના રાજાના યશનું વખાણ કરે. એમ ઢાઢીજી અને ઢાઢણજી ભગવાન શ્રી કૃષ્ણના ભાટ છે, બારોટ છે. શિંગાર સજી ધજી નૃત્ય કરતા કરતા પ્રભુની લીલાને યશનું વર્ણન કરે. એ ઢાઢી લીલાનું સ્વરૂપ આપણે ત્યાં છે.